નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું એક્ઝામ ન્યૂઝ ચેનલમાં। કોઈપણ એક્ઝામના ન્યૂઝ સૌથી પહેલાં મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો એક્ઝામ ન્યૂઝ ચેનલને અને સાથે બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આપને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ। મિત્રો આ વિડીયોમાં આપણે હાઈકોર્ટ ઓફ ગુજરાત ક્લાસ 4નું પટ્ટાવાળાનું જે 16/12/2018ના રોજ એક્ઝામ લેવાની તેનું રિઝલ્ટ છે તે જાહેર થઈ ગયું છે। એમાં કુલ 55 જગ્યા હતી અને 179ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા છે, એટલે 3 ગણાની આસપાસ છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે જે કોઈના નામ છે તેનો આપણે રિઝલ્ટ જોઈશું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ડેટ કઈ છે, કઈ તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું। અને મિત્રો જો તમે રિઝલ્ટ જોવાનું બાકી હોય તો હું એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે તે PDF ફાઇલ ડાઉનલોડ કરીને તમે જોઈ શકશો। તો ચલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો મિત્રો આ જે હાઈકોર્ટ અમાલ ચોકીદાર લિફ્ટમેન છે તેની એડવર્ટાઇઝમેન્ટ છે તે 30/8/2018ના રોજ ડિક્લેર થઈ હતી અને 16/12/2018ના રોજ તેની એક્ઝામ લેવાની હતી, એટલે કે 3.5 મહિનાની આસપાસ છે તેનું રિઝલ્ટ જાહેર થયું છે। તો ઘણા મિત્રોનું કહેવું છે કે 1149 વાળી જે ભરતી હતી તેનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે। તો મિત્રો એ પણ 17/2 લેવાની, એટલે કે 3 મહિના, એટલે કે 5 મહિનાની 6 મહિનાની આસપાસ છે તે 5મા મહિનાની એન્ડમાં રિઝલ્ટ જાહેર થવાની શક્યતાઓ છે। તો મિત્રો આમાં આપણે જોઈએ, સિરિયલ નંબર તમને આપ્યા છે અને એપ્લિકેશન નંબર છે અને સીટ નંબર છે, તે તમારે એપ્લિકેશન અથવા સીટ નંબર નાખી અથવા તો ડાયરેક્ટ નામ સર્ચ કરીને પણ તમે જોઈ શકશો। તો મિત્રો હું ધીમે ધીમે ફેરવતો જઈશ, તો એમાં તમે તમારું નામ હોય તો તમે ચેક કરી શકશો। મિત્રો જો આમાં કોઈનું નામ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમારે ગણતરી કરતાં કેટલા માર્ક્સ થતા હતા તે પણ તમે કોમેન્ટમાં જણાવજો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને જાણ થાય કે કેટલા માર્ક્સ સુધીનાને બોલાવ્યા છે। હાઈકોર્ટવાળા છે તે ખરેખર પેપર પણ પાછું આપતા નથી અને કેટલાએ મેરિટ અટક્યું છે અને કેટલા સુધીનાને બોલાવ્યા છે તેની પણ જાણ કરતા નથી, જેથી વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ આવ્યા, કેટલા માર્ક્સ એને મેળવ્યા છે, કેટલા માર્ક્સ સુધીનાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા છે, કેટલાને વેઇટિંગમાં રહે છે એવું પણ કાંઈ જણાવતા નથી, જેથી વિદ્યાર્થીને કાંઈ અંદાજ આવતો નથી। મિત્રો આ બધું સિરિયલ નંબર છે અને એપ્લિકેશન નંબર છે અને સીટ નંબર છે અને આ બધું નામ છે, તો તમે સીટ નંબર, એપ્લિકેશન નંબર અથવા તો નામ સર્ચ કરીને તમે જોઈ શકશો કે તમારું નામ છે કે નહીં, એ રીતે। મિત્રો 179 એટલે 3.25 ગણાની આસપાસ છે તે બોલાવ્યા છે। તો મિત્રો આ હતા 179મું નામ છે સંજયભાઈ મોહનભાઈ માછી, જેનો સીટ નંબર હતો 720-82-517। મિત્રો આ 179માં તો 72,000ની આસપાસ છે તે એક્ઝામ વેરિફિકેશન એક્ઝામ માટે ક્વોલિફાય હતા, 72,000। તો મિત્રો આમાં જે પહેલાં 1 થી 60 સિરિયલ નંબરવાળા છે તેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની ડેટ આપી છે 28/3, કે આવતી જ 28 તારીખ
થર્સડે એટલે કે ગુરુવારે, અને એનું સ્થળ પણ આપ્યું છે રિક્વાયરમેન્ટ સેલ 3rd ફ્લોર એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ બી વિંગ હાઈકોર્ટ ઓફ ગુજરાત SG હાઈવે સોલા અમદાવાદ ખાતે એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર રહેવાનું છે. અને 61 થી 120 હતા, તેને 29/3/2019 ને શુક્રવારે તેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા છે. અને 121 થી 179 છે, તેને 30/3/2019 છે એટલે કે શનિવારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર રહેવા કહ્યું છે. તો મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા પછી જેને પહેલા 55 છે તે પોસ્ટ મળશે. એમાંથી જે કોઈ ગેરહાજર રહે, ન આવે, તો તેને જે વેઇટિંગમાં બીજા હશે તેને બોલાવશે. એટલા માટે 3 ગણાને બોલાવ્યા છે. તો મિત્રો, જો આમાં તમારું નામ હોય તો તમે કોમેન્ટમાં જણાવજો, અને કેટલા માર્ક્સ થતા હતા તે પણ તમે જણાવજો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને અંદાજ આવે કે મેરિટ કેટલાની આસપાસ હતું એમ. તો મિત્રો, થેન્ક યુ, આભાર.